મારું નામ આશિષ છે. ઘરની બગડતી પરિસ્થિતિ જોઈ હું દુબઈ કામ કરવા ગયો. પણ 30 વર્ષ પછી જ્યારે હું ઘરે પાછો ફર્યો ત્યારે મારા બાળકો મોટા થઈ ગયા હતા. બધું બદલાઈ ગયું હતું. ઘરે પહોંચ્યા પછી મેં મારા પરિવારને ખુશખબર જણાવી કે હું ક્યારેય દુબઈ પાછો નહીં જાઉં, પણ તેમની સાથે કાયમ રહીશ અને કોઈ કામ કરીશ. પણ મારા રહેવાથી કોઈ ખુશ નહોતું. એ જોઈને મારું હૃદય તૂટી ગયું. મારી પત્ની અને બાળકો ગુસ્સે થઈ રહ્યા હતા. કોઈએ મારી સાથે સીધી વાત કરી નહીં. મેં મારા પરિવાર સાથે રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ મને ક્યારેય પોતાનાપણું અનુભવાયું નહીં. તેથી થોડા દિવસો પછી રડતા રડતા પાછા ફરવાની ફરજ પડી. મારી બહેને તેના ઘરે એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો અને તેણે મારા પરિવારને આમંત્રણ આપ્યું. મારી પત્ની અને બાળકો પણ સુંદર પોશાક પહેરીને ગયા. પરંતુ જ્યારે મારી બહેને તેમને કહ્યું કે આજે ઘરે એક મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, ભવ્ય ભોજન તૈયાર થઈ રહ્યું હતું, પાડોશના બધા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું, મેં બધાની સામે કંઈક એવું કહ્યું જેનાથી મારી પત્ની અને બાળકો ત્યાં ઉદાસ ચહેરા સાથે ઊભા રહી ગયા. આ સમાચાર સાંભળીને મારી પત્ની તો બેહોશ થઈ ગઈ. જ્યારે મેં બધા મહેમાનોની વચ્ચે સ્ટેજ પર ઊભો રહીને બોલવાનું શરૂ કર્યું ત્યારે મારી પત્નીની હાલત વધુ ખરાબ થઈ ગઈ. છેવટે મેં એવી જાહેરાત કરી હતી કે બધાને આશ્ચર્ય થશે, પણ મારી પત્ની અને બાળકો રડી પડ્યા જ્યારે મેં તેમને કહ્યું કે હું એક મધ્યમ વર્ગીય પરિવારનો છું. હું એક નાના શહેરના નાના પરિવારનો સૌથી નાનો દીકરો હતો. છતાં ઘરની જવાબદારીઓએ મને મારા પોતાના પરિવારનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય બનાવ્યો. બાળપણથી જ જવાબદારીનો ભાર મારા ખંભા પર મૂકવામાં આવ્યો. ઘરમાં લેવામાં આવતા દરેક નિર્ણયમાં હંમેશા મારો અભિપ્રાય લેવામાં આવતો હતો, અને જો હું ભૂલ કરું તો દોષ મારા પર જ આવતો હતો. મારી મા અને મારા ઉપરાંત મારી એક મોટી બહેન સોનાક્ષી પણ હતી. મારી જેમ બહેન મને ખૂબ પ્રેમ કરતી, જેમ એક મા તેના બાળક સાથે વર્તે છે. તે ફક્ત મારી બહેન જ નહોતી, પણ મારી આખી દુનિયા હતી. તે દરેક નાની મોટી ખુશીઓનું ધ્યાન રાખતી. તે મારા કપડાં પોતાના હાથે સીવતી. તે મારું ભોજન પણ રાંધતી. ઘરમાં પ્રવેશતાની સાથે જ તે મને પોતાના હાથે ભોજન પીરસતી અને જ્યાં સુધી હું જમવાનું પૂરું ન કરું ત્યાં સુધી મારી સાથે બેસતી. તે હંમેશા મારા મનપસંદનો ખોરાક રાંધતી. તે હંમેશા મને તેના ભાગનું ભોજન આપતી. જો મારી મા તેને કંઈક આપતી તો તે હસીને કહેતી, ના મા, મને આની જરૂર નથી, આ મારા ભાઈને આપો, તે નાનો છે, તે વધુ ખુશ થશે. મારી બહેન ખૂબ જ દયાળુ હતી. તેણે મારા માટે બધું જ કર્યું. મને દરેક રીતે ખુશ કરવાનો પ્રયાસ કર્યો. પછી સમય પસાર થયો અને અમે મોટા થયા. મારા બાળપણમાં મારી સંભાળ તે રાખતી, પરંતુ પુખ્ત વય પણ તે હંમેશા પોતાની સંભાળ રાખવાનું ભૂલી ફક્ત મારા વિશે જ વિચારતી. પછી તેના માટે એક પ્રસ્તાવ આવ્યો. મારી મા ઈચ્છતી હતી કે તે ગમે તે હોય તેના લગ્ન જલ્દી થઈ જાય. હવે જ્યારે યોગ્ય જોડી મળી ગઈ ત્યારે તેઓએ તેના લગ્ન ગોઠવવામાં મોડું ન કર્યું અને તરત જ છોકરાના પરિવારને લગ્નની તારીખ આપી. મને પણ તે છોકરો ગમ્યો, પરંતુ મેં જોયું કે મારી બહેનના લગ્નની તારીખ નક્કી થઈ ત્યારથી તે મને ગળે લગાવતી અને ખૂબ રડતી. તે કહેતી, તું મારો ભાઈ નથી, તું મારી જિંદગી છે. હું હંમેશા તને ખૂબ પ્રેમ કરતી આવી છું. હવે જ્યારે હું આ ઘર છોડી રહી છું તો મારા વિના તારી સંભાળ કોણ રાખશે? તે બિલકુલ સાચી હતી, કારણ કે તેના ગયા પછી હું સંપૂર્ણપણે એકલો થઈ જઈશ. મારી માએ ક્યારેય મારી બહેનની જેમ મારી કાળજી લીધી નહોતી. તેના લગ્ન થવાના હતા. તેના માટે ખૂબ જ આનંદની ક્ષણ હતી, પરંતુ લગ્ન પછી પણ તે મારી ચિંતા કરતી. હું હંમેશા ઈચ્છતો કે મારી બહેનના લગ્ન એક આદરણીય પરિવારમાં થાય, પરંતુ મારી મા પ્રસ્તાવથી એટલી પ્રભાવિત થઈ કે તેણે મને અવગણી અને મારી સંમતિ લીધા વિના જ તેના લગ્ન ગોઠવી દીધા. તે જે પરિવારમાં રહેવા જઈ રહી હતી તે ખૂબ અમીર નહોતા. તે જે પુરુષ સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે લગ્ન પહેલાં જ બીમાર હતો અને વધારે કમાતો નહોતો. મેં મારી માને કહ્યું, મા, બહેનના લગ્ન આ છોકરા સાથે ન કરાવ. પણ તેણીએ મારી વાત સાંભળવાની ના પાડી. તેણીએ કહ્યું કે આ પુખ્ત વયના લોકો માટે છે. તારે આ બાબતમાં દખલ કરવાની જરૂર નથી. મારી દીકરી માટે શું મહત્વનું છે અને શું નથી તે મારાથી વધુ સારી રીતે કોઈ જાણતું નથી. મારી માં મોટી હતી અને હું તેની વિરુદ્ધ જઈ શકતો નહોતો, કારણ કે તે મારાથી મોટી અને મારી માં હતી. તે સમયે હું ચૂપ રહ્યો અને મારી બહેન તેના સાસરિયાના ઘરે જતી રહી. મારા મતે મારી બહેનના સાસરિયાના ઘરે સંજોગો ખૂબ જ ખરાબ હતા. તેનો પતિ હંમેશા બીમાર રહેતો અને વધારે કમાતો નહોતો.
લગ્ન પછી તરત જ મારી બહેનને માં બનવાના સારા સમાચાર મળ્યા અને 1 વર્ષમાં જ તેણે એક દીકરાને જન્મ આપ્યો. તે હંમેશા તેના બાળકો વિશે ચિંતિત રહેતી. લગ્નના 2 વર્ષમાં જ તેને 2 બાળકો થઈ ગયા. પછી મેં પણ લગ્ન કર્યા. મારી બહેનના ગયા પછી ઘર ખૂબ એકલું લાગતું, પરંતુ પછી મને તેના વિના રહેવાની આદત પડી ગઈ. મારા લગ્ન નીલમ નામની એક સુંદર છોકરી સાથે થયા, જે મારી માની પસંદ હતી. મારા લગ્ન પછી તરત જ ઘરના ખર્ચાઓ આસમાને પહોંચી ગયા. એક બાજુ મારી પત્નીની ઈચ્છા, બીજી બાજુ મારી માની દવાઓ. હું મારી બહેનની કૌટુંબિક પરિસ્થિતિ સારી રીતે જાણતો હતો, તેથી હું હંમેશા તેને અને તેના બાળકો માટે તેના સાસરિયાના ઘરે કંઈક ને કંઈક લઈ જતો હતો. જવાબદારી મારા પર આવી પડી. એક દિવસ એક પરિચિતે કહ્યું, આશીષ, તું ખૂબ જ પરેશાન છે. અહીં તારી આવક બહુ સારી નથી. તું દુબઈ કામ કરવા કેમ નથી જતો? તું ત્યાં સારું કામ કરીશ. તું મહેનતુ છે. તું સારું કમાઈશ. શરૂઆતમાં મેં તેના શબ્દો પર બહુ ધ્યાન આપ્યું નહીં, કારણ કે હું મારા પરિવારથી દૂર રહેવા માંગતો નહોતો અને હું મારી નવી દુલ્હનને છોડવા માંગતો નહોતો. મારા લગ્નને થોડા જ દિવસો થયા હતા. મને આશ્ચર્ય થયું કે મારી પત્ની મારા વિશે શું વિચારશે, કારણ કે તેના હમણાં જ લગ્ન થયા છે અને તેનો પતિ તેને એકલી છોડીને જઈ રહ્યો છે. પરંતુ તે રાત મારા જીવનની સૌથી વિચિત્ર રાત હતી. જ્યારે હું કામ પરથી પાછો ફર્યો અને ઘરે રાત્રિ ભોજન કરી રહ્યો હતો, ત્યારે મારી મા આવીને મારી બાજુમાં બેઠી અને કહ્યું, દીકરા, મોંઘવારી ખૂબ વધી ગઈ છે અને ખર્ચાઓ પણ આસમાને પહોંચી ગયા છે. હવે તું પરિણીત છે, તારી પત્ની છે, પછી બાળકો થશે, તારો પરિવાર વધશે, તો તું પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે? હું સૂચન કરું છું કે તું બહાર જઈને બીજે ક્યાંક કામ કરે. તેના શબ્દો સાંભળીને મેં તરત જ ના પાડી. કહ્યું, ના મમ્મી, હું જે કંઈ કમાઈશ તે હું અહીં કમાઈશ. હું તમને બધાને છોડીને નહીં જાઉં. પછી જ્યારે હું આખરે ફ્રી થયો અને મારા રૂમમાં બેઠો, ત્યારે મારી પત્ની આવીને મારી બાજુમાં બેઠી અને કહ્યું, જુઓ આશીષ, મમ્મીની સાચી વાત છે. જો તમે બહાર જઈને કામ કરશો તો તમે અહીં કરતાં વધુ સારી કમાણી કરશો. તેની વાત સાંભળો. જો તમે બહાર જશો તો આપણી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. મેં આશ્ચર્ય સાથે કહ્યું, નીલમ, મને લાગ્યું હતું કે તું મને ક્યારેય જવાનું નહીં કે, પણ તું મને જાતે જ જવાનું કહી રહી છે. એનો અર્થ એ કે તું મારી પરવા નથી કરતી. તું મને પ્રેમ નથી કરતી. હું અહીંથી નથી જઈ રહ્યો કારણ કે હું તારા વિશે વિચારી રહ્યો છું. તેથી તું એકલી નહીં રહે અને તું મને જવાનું કહી રહી છે. તેણીએ ગંભીરતાથી કહ્યું, જુઓ, આ પ્રેમ લગ્ન નથી, તેથી હું તમારા પ્રેમમાં પાગલ થઈ જઈશ. તમે મારા પતિ છો અને તમારી ફરજ છે કે મને અને આપણા ભાવિ બાળકો માટે દિવસમાં 2 સમયનું ભોજન પૂરું પાડો. જો શક્ય હોય તો મને સારું જીવન આપો. જો તમે વધુ પૈસા કમાશો તો જ શક્ય બનશે. તમે અહીં જે કામ કરો છો તેનાથી ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ મળે છે, પણ હું હવે ટકી શકીશ નહીં. અને તમે જાણો છો કે આપણા બાળકો થશે તો પછી તમે શું કરશો? મેં હળવા સ્મિત સાથે કહ્યું, નીલમ, તું એક સ્વાર્થી સ્ત્રી છે, પણ તું મને કોઈ દિવસ કહી શકી હોત કે તું મારા વગર રહી શકતી નથી. તેનાથી મારું હૃદય ફૂલી ગયું હોત. તેણીએ કહ્યું, હું એવી સ્ત્રીઓમાંથી નથી જે લાગણીઓના આધારે નિર્ણયો લે. હું જે કંઈ કહું છું તે હું સત્ય કહું છું અને હું મારા પતિની પ્રગતિના માર્ગને ક્યારેય રોકીશ નહીં. આજે હું તમને ખુશીથી વિદાય આપીશ, પછી કાલે તમે જ કહેશો કે નીલમ તે એક સમજદાર નિર્ણય લીધો. મારી પત્નીની આંખોમાં એક વિચિત્ર કઠોરતા હતી. એક ક્ષણ માટે મને લાગ્યું કે મારા જવાથી તેણીને થોડી સાંત્વના મળશે. હું આશ્ચર્યચકિત હતો અને હૃદય ભંગ પણ મેં કંઈ કહ્યું નહીં. મેં ફક્ત મારા હૃદયમાં નક્કી કર્યું કે હું દુબઈ જઈશ, આ લોકોથી દૂર. જ્યારે અહીં કોઈને મારી જરૂર નથી, મેં દુબઈની મારી સફર માટે વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. 2 મહિના લાગ્યા પછી મને જવાનો સમય થયો. જતાં પહેલાં હું મારી બહેનના ઘરે પણ ગયો. તે દરવાજા પાસે આવતાની સાથે જ તે મારા દેખાવથી ચિંતિત થઈ ગઈ અને પૂછ્યું, શું થયું ભાઈ, તું થોડો નિસ્તેજ લાગે છે? મેં ધીમેથી કહ્યું, દીદી, હું દુબઈ જઈ રહ્યો છું. તેણીએ પૂછ્યું, અચાનક કેમ? તે મને કેમ કહ્યું નહીં? અને તારા લગ્નને ફક્ત 3 મહિના થયા છે, તું આટલી જલ્દી કેમ જઈ રહ્યો છે? મેં કહ્યું, દીદી, કોઈને મારી પરવા નથી. બધાને પૈસાની જરૂર છે. હું જઈને તમને જે કંઈ મોકલી શકું તે મોકલીશ. તારા પતિને કહે કે તેના પગનું ઓપરેશન કરાવે. હું તેના ઓપરેશન માટે પૂરતા પૈસા મોકલીશ. તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ડૉક્ટરે કહ્યું હતું કે તે આરામ કરશે, પણ તેણે આરામ કર્યો નહીં. તેનો પગ વધુ ખરાબ થઈ ગયો. મને ખબર નથી કે શું થશે, પણ તમે પરિવારના સૌથી નાના પુત્ર હતા. તમારા માટે વિદેશમાં સમય વિતાવવો સરળ નહીં હોય. જો તમે મારી વાત સાંભળો છો તો ન જાઓ.
અને તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. અહીં ગમે તે પરિસ્થિતિ હોય હું સંભાળી લઈશ. મેં ધીમેથી કહ્યું, દીદી, એવા ઘરમાં રહેવા કરતાં વિદેશમાં સમય વિતાવવો સહેલો છે, જ્યાં કોઈને તમારી જરૂર નથી. મારી વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા, જાણે તે કંઈક કહેવાનો પ્રયાસ કરી રહી હોય, પણ તેને શબ્દો ન મળતા. મેં તેનો હાથ પકડીને કહ્યું, દીદી, કૃપા કરીને મારા માટે પ્રાર્થના કરો કે બધું બરાબર થઈ જાય. તેણે કહ્યું, આશીષ, કોઈ શું કહે છે તેનાથી પોતાને બોધ ન બનાવો. તમારી સંભાળ રાખો અને હું તમારા માટે પ્રાર્થના કરતી રહીશ. તે રડી રહી હતી અને હું તેના ઘરેથી નીકળી ગઈ. 2 અઠવાડિયામાં મારી ટિકિટ હતી અને હું દુબઈ પહોંચ્યો. જ્યારે હું એરપોર્ટથી બહાર નીકળ્યો ત્યારે ગરમ હવાનો એક ઝટકો મારા ચહેરા પર આગની જેમ અથડાયો. સૂર્ય એટલી તીવ્ર હતો કે એવું લાગ્યું કે પૃથ્વી બળી રહી છે. મેં આસપાસ જોયું અને દરેક જગ્યાએ વિચિત્ર ચહેરાઓ જોયા. લોકો વિચિત્ર ભાષાઓમાં બોલતા હતા. કોઈ મારું પોતાનું નહોતું. એક ક્ષણ માટે મેં પાછા જવાનું વિચાર્યું, પણ પછી મને નીલમના શબ્દો યાદ આવ્યા કે જ્યાં સુધી હું પૈસા નહીં કમાઉં ત્યાં સુધી હું બચી શકીશ નહીં. એ શબ્દો મારા કાનમાં ગુંજ્યા. પહેલા જ દિવસે મને ખ્યાલ આવ્યો કે અહીં જીવન કેટલું મુશ્કેલ છે. હું સવારથી સાંજ સુધી કામ કરતો હતો. મારા કપડાં પર પરસેવો ચોટી જતો. ઘણીવાર રાત્રે ભોજન માટે ભાત અને દાળનું પાણી મેળવતો. ક્યારેક હું ભૂખ્યો સૂઈ જતો. રાત્રે જ્યારે હું મારા રૂમમાં પાછો ફરતો ત્યારે મારી 4 દિવાલોની અંદરની શાંતિ બોલતી. ક્યારેક મને મારી માના શબ્દો યાદ આવતા, ક્યારેક મારી બહેનના ચહેરા પરનું સ્મિત મારા હૃદયને સ્પર્શી જતું. ક્યારેક નીલમના કઠોર શબ્દો મારા હૃદયને ફાડી નાખતા હતા. મને આવ્યાને 4 દિવસ વીતી ગયા હતા, પણ એવું લાગતું કે હું વર્ષોથી અહીં છું. એકલતા મારા હાડકામાં ઘૂસી ગઈ હતી. મારી આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી અને મારું હૃદય વારંવાર કહેતું કે મેં મારા પોતાના હાથે આ દેશમાં મારી ખુશી દફનાવી દીધી. જ્યારે મેં ઘરે પૈસા મોકલવાનું શરૂ કર્યું ત્યારે આનંદનું વાતાવરણ હતું. બધા ખૂબ ખુશ હતા. હું મારી પત્ની માટે અલગથી પૈસા મોકલતો. મારી માં એવી ની એક હતી જે પૂછતી, તમે તમારી પત્ની માટે પૈસા કેમ મોકલો છો? તે હંમેશા કહેતી, દીકરા, જો તારી પત્ની ખુશ હશે તો તને પણ શાંતિ મળશે. તે તારા પરિવારનું ગૌરવ છે. તેની સાથે આદરથી વર્ત. અને મારી પત્ની ખુશ હતી. મારી માં પણ ખુશ હતી. હું મારી બહેન માટે અલગથી પૈસા મોકલતો હતો. મેં મારા માટે કંઈ રાખ્યું નહોતું. મેં ફક્ત અહીં ટકી રહેવા માટે પૂરતા પૈસા બચાવ્યા હતા. પરંતુ મેં મારી બહેન માટે 2-3 વાર પૈસા મોકલ્યા. પછી એક દિવસ મારી માએ મને ફોન કર્યો અને કહ્યું કે તું તારી બહેનને ક્યાં સુધી પૈસા મોકલતો રહીશ આશીષ? હવે બંધ કર. તું જે કરી ચૂક્યો છે તે તેના માટે ઘણું છે. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, મમ્મી, તે મારી બહેન છે, મારી મોટી બહેન. ઘરમાં પરિસ્થિતિ સારી નથી, તેથી જ હું આ બધું કરી રહ્યો છું. તેનો પતિ હંમેશા સારો નથી રહેતો. જો હું તેને મદદ નહીં કરું તો કોણ કરશે? મારી માએ કહ્યું, તે હવે ઠીક છે, તેની ચિંતા ન કર. તેણીને હમણાં જ 3જું બાળક થયું છે. તેમને પહેલેથી જ 2 દીકરીઓ છે અને હવે એક દીકરો. તેનો પતિ કામ કરતો નથી. જો તું તેને આ રીતે પૈસા મોકલતો રહીશ તો તેની આદતો બગડી જશે અને તું તેની આદતો પહેલેથી જ બગાડી ચૂક્યો છે. તે ક્યારેય પોતે કંઈ કરશે નહીં. તેના બદલે તે વ્યસની બની ગયો છે. તે ક્યારેય તેની જવાબદારીઓ સમજી શકશે નહીં. મેં કહ્યું, માં, તું મને આ વાત કેમ કહી રહી છે? મને આ વાત પહેલેથી જ ખબર હતી. મેં તને કહ્યું પણ હતું કે મારી બહેનના લગ્ન તે છોકરા સાથે ન કરાવો. તે બીમાર છે અને સારી કમાણી નથી કરતો, પણ તું કહેતી હતી કે એ મારો વ્યવસાય છે. હવે મારી બહેન ત્યાં પીડાઈ રહી છે તો મારે તેને મદદ ન કરવી? માએ કહ્યું, દીકરા, તું સાચો છે. તારી બહેનનો સહારો બનવો સારું છે, પણ એટલો બધો સહારો ન આપજે કે તે તારા પર નિર્ભર અને તેના પતિ પર બોધ બની જાય. હવે તે બધું જ સંભાળી શકે. ફરી ક્યારેય તેને પૈસા ન મોકલ. મારી માનો પ્રતિકાર કરી શક્યો નહીં. મેં શાંતિથી કહ્યું, ઠીક છે, હું હવે નહીં મોકલીશ. હું જેમ તમે કહો તેમ કરીશ. બહેનનો ચહેરો મારી આંખો સામે ચમકતો રહ્યો, પણ હું સંમત થયો. તે પછી તેની સાથે મારી વાતચીત ઘણી ઓછી થઈ ગઈ. હું મારી પત્ની સાથે દરરોજ ફોન પર વાત કરતો, પણ તે તો ફક્ત પૈસા વિશે જ વાત કરતી. ક્યારેક તે કહેતી કે હું સોનાની વીંટી ખરીદવા માંગુ છું, સોનું ખૂબ મોંઘું થઈ ગયું છે, કૃપા કરીને વધુ પૈસા મોકલો. ક્યારેક કહેતી કે ઘરમાં વસ્તુઓની અછત છે અને તેણે ઘરના કરિયાણા માટે થોડા વધારાના પૈસા મોકલવા જોઈએ. પણ તેણે ક્યારેય કહ્યું નહીં કે તે મને યાદ કરે છે. કેમ છો? તેણે પૂછ્યું, શું કોઈ રજા છે? તેણે પૂછ્યું, તમને કોઈ રજા મળશે? તેને કોઈ પરવા નહોતી.
તે ફક્ત પોતાના રસ વિશે જ વાત કરતી. પછી એક દિવસ તેણે ખુશખબર જાહેર કરી, તે બાળકની અપેક્ષા રાખી રહી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મને ત્યાં ઉડવાનું મન થયું, પણ મારા માટે નોકરી છોડીને જવું શક્ય નહોતું. મારી પત્નીએ અમારા પહેલા બાળકને જન્મ આપ્યો, એક પુત્રી. હું અમારી પુત્રીના જન્મથી ખૂબ ખુશ થઈ ગયો, અને પછી હું અચાનક બધું પાછળ છોડીને મારા દેશમાં પાછો ફર્યો. મેં કોઈને કહ્યું નહીં. હું બધાને આશ્ચર્યચકિત કરવા માંગતો હતો. જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે બધા મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ કોઈના ચહેરા પર તે આનંદ દેખાતો નહોતો જેની મેં આશા રાખી. માએ કહ્યું, દીકરા, તારે આટલા વહેલા આવવાની જરૂર કેમ પડી? તે ટિકિટના પૈસા બગાડ્યા. તે ફક્ત એક પુત્રી છે, તારે આવવાની આટલી ઉતાવળ ન હોવી જોઈએ. મેં ધીમેથી કહ્યું, મમ્મી, અમારું પહેલું બાળક છે. અમારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. પણ બધાના શબ્દોથી મારું હૃદય દુઃખી થઈ ગયું. મારી પત્ની પાસે ગયો અને તેણે પણ કહ્યું કે જો અમારે દીકરો હોત તો સારું થાત. દીકરીના જન્મથી તે ખુશ નહોતી. મારી દીકરીને મારા હાથમાં લીધી, તેના કોમળ ગાલ પર સ્નેહ આપ્યો અને મારી જાતને કહ્યું, દીકરી, તારી માં પથ્થર દિલની છે, પણ તારા પિતા તને ખૂબ પ્રેમ કરશે. 2 મહિના માટે આવ્યો હતો, પણ 1 મહિનો જ થયો કે બધા મને પાછા જવાનું કહેવા લાગ્યા. કામકાજના દિવસો છે, અમારે ઘર બનાવવું પડશે. જો તું કામ નહીં કરે તો ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીશું? તારો સમય બગાડ નહીં. હું મારી પત્ની અને દીકરી સાથે થોડો સમય વિતાવવા માંગતો હતો, પણ કોઈએ મને આરામ કરવા દીધો નહીં. મશીન જેવું લાગતું, જે ફક્ત પૈસા કમાવા માટે બનાવવામાં આવ્યું હતું. મારી માએ કહ્યું, દીકરા, આપણે ઘરનો પાયો નાખવાનો છે. આ કામનો સમય છે, તું પછી આરામ કરી શકે છે. હું શાંતિથી પાછો ગયો. મારું હૃદય દુઃખી થઈ રહ્યું હતું, પણ મારા હોઠ મૌન રહ્યા. દરમિયાન હું મારી બહેનને મળવા ગયો અને તે ખૂબ ખુશ થઈ ગઈ. મને થોડા દિવસ રહેવાનું કહ્યું. તે એકમાત્ર હતી જે મારી કાળજી રાખતી. તે એકમાત્ર હતી જે મારી સાથે સમય વિતાવવા માંગતી. બીજા કોઈને મારી જરૂર નહોતી. હું પાછો ગયો અને ફરીથી સખ્ત મહેનત કરવા લાગ્યો. મેં દિવસ રાત કામ કર્યું. મેં એટલું કમાયું કે ઘર પર બનાવવાનું શરૂ થઈ ગયું. હું દૂર મહિને પૈસા મોકલતો. સમય પસાર થતો ગયો. મેં ભારત આવતા બધાને આશ્ચર્યચકિત કરવાનો એક નિત્યક્રમ વિકસાવી દીધો હતો. પરંતુ વિચિત્ર વાત એ હતી કે જ્યારે પણ હું ઘરે આવતો ત્યારે કોઈ ખુશ નહોતું. ક્યારેક હું 2 વર્ષ પછી આવતો, ક્યારેક અઢી પછી, પરંતુ ઘરની પરિસ્થિતિ દર વખતે એવી જ હતી. કોઈને પરવા નહોતી કે હું આવું છું. કોઈએ મને પૂછ્યું નહીં કે હું કેવો છું, સફર કેવી હતી, તમે ત્યાં કેવી રીતે રહો છો, શું તમે તમારી સંભાળ રાખો છો? પણ ના, કોઈને પરવા નહીં. નીલમ ફક્ત પૂછતી કે હું કેટલો સમય રહીશ, હવે તમે ક્યારે જશો, જાણે હું મહેમાન હોઉં. ભગવાને મને બીજી વાર દીકરી આપી. તે દિવસે પણ કોઈ ખુશ નહોતું, પણ મને ખૂબ આનંદ થયો, કારણ કે મને ખબર પડી કે મારા ઘરે 2 લક્ષ્મીઓનું આગમન થયું છે. જ્યારે ભગવાને મને 3જી વખત પુત્રનો આશીર્વાદ આપ્યો ત્યારે બધાએ મને અભિનંદન આપ્યા, પણ મારા હૃદયમાં જે આનંદ હોવો જોઈએ તે ખૂટી ગયો, કારણ કે મને ખબર હતી કે તેઓ મારાથી નહીં પણ તેમના પુત્રથી ખુશ છે. બીજી બાજુ મારી બહેનનું ઘર અંધારામાં છવાયેલું હતું. તેના પતિનું અવસાન થઈ ગયું હતું. તે બિચારી વિધવા બની ગઈ, પરંતુ તે હજુ પણ તેના પતિના ઘરે રહેતી, કપડાં સીવીને ગુજરાન ચલાવતી. શાંતિથી તેને સિલાઈ મશીન માટે પૈસા મોકલ્યા. તેને કહ્યું કે તે પોતાના માટે એક નવું ખરીદે. મેં આ ગુપ્ત રીતે કર્યું, જેથી કોઈને ખબર ન પડે કે આશીષે મને સિલાઈ મશીન ખરીદ્યું છે. જો મારી માને ખબર પડી હોત તે મને ઠપકો આપત, અને જો મારી પત્નીને ખબર પડી હોત તો તે ગુસ્સે થઈને મને ટોણો મારત. તેથી મેં શાંતિથી મારી બહેનને મદદ કરી, પરંતુ હું હંમેશા મારી બહેનની ચિંતા કરતો. છેલ્લી વાર જ્યારે હું ભારત આવ્યો ત્યારે મને ખબર પડી કે મારી માનું પણ અવસાન થઈ ગયું છે. તે દિવસ પછી મારું જીવન થંભી ગયું હોય તેવું લાગતું હતું. હું બધું છોડીને ઘરે પાછા જવા માંગતો હતો, પરંતુ સંજોગોએ મને રોકી રાખ્યો. અને પછી જ્યારે મને સમાચાર મળ્યા કે મારું ઘર હવે મારી પત્ની અને બાળકોના હાથમાં છે, ત્યારે મારી અંદર કંઈક તૂટી ગયું. સાચું કહું તો તે પછી મને ક્યારેય ભારત પાછા જવાનું મન જ થયું નહીં. કોઈએ મને આવવાનું કહ્યું નહીં, કોઈએ પૂછ્યું નહીં કે મેં મારો સમય ત્યાં કેવી રીતે વિતાવ્યો. મારા બાળકો મોટા થયા, હું ફક્ત પૈસા કમાવાનું મશીન બની ગયો. મારી આખી યુવાની એકલી વિતાવી. દરરોજ રાત્રે મને મારા હૃદયમાં એક ખાલીપણું, એક પોતાનાપણું લાગતું. જે લોકો માટે હું આ બધું કરી રહ્યો હતો તેઓ કદાચ મને ભૂલી ગયા હશે. હવે હું દર મહિનાની શરૂઆતમાં પૈસા મોકલતો, અને મારી પત્ની ફક્ત ત્યારે જ ફોન કરતી જ્યારે તેણીને પૈસા મોકલવાના દિવસો નજીક આવતા.
બાકીના દિવસો એવું લાગતું કે હું તેના માટે અસ્તિત્વમાં જ નથી. એક દિવસ મેં મનમાં વિચાર્યું કે જો હું પૈસા નહીં મોકલું તો શું થાય છે તે હું જોઈશ. જે દિવસોમાં હું પૈસા મોકલતો મેં તે મોકલ્યા નહીં. મેં રોકી રાખ્યું. એક અઠવાડિયું પસાર થયું, પછી બીજું અઠવાડિયું પસાર થયું, પછી ત્રીજું અઠવાડિયું શરૂ થતાં જ મારી પત્નીએ ફોન કર્યો. તેણીએ મને શુભેચ્છા પાઠવી, મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, જાણે તે કોઈ પરિચિત હોય. મેં કહ્યું હું થોડો વ્યસ્ત હતો, હું પછી પૈસા મોકલીશ. તે પછી મેં ફરી ક્યારેય ફોન કર્યો નહીં. દિવાળી, હોળી અને દશેરા જેવા ઘણા તહેવારો આવ્યા, પરંતુ કોઈએ મને યાદ ન કર્યો. હું મારા બાળકોને સોશિયલ મીડિયા પર જોતો રહ્યો. ક્યારેક તેઓ તેમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા, ક્યારેક તેઓ રેસ્ટોરન્ટમાં મજા કરતા જોવા મળ્યા, પણ મારું નામ તો તેમના મગજમાં ક્યાંય નહોતું. મને તો કોઈએ વિચાર્યો પણ નહીં. મને ખબર હતી કે એ મારા બાળકોનો વાંક નથી, ખરો વાંક તો તેમની માનો હતો. જો તે ઈચ્છતી હોત તો તે તેમને મારા પ્રેમમાં પાડી શકી હોત, પણ તે એવું થવા દેવા નહોતી માંગતી. મારી માં ગુજરી ગઈ. હું ફક્ત એક બહેન હતી. તે પોતાના દુઃખથી ઘેરાયેલી, પણ તે હજુ પણ મને ફોન કરતી, મારી સાથે વાત કરતી અને મને યાદ કરતી. મારું હૃદય આ વિદેશી ભૂમિથી કંટાળી ગયું. 15 વર્ષ વીતી ગયા. મેં વિચાર્યું કે હું ભારત પાછો જઈશ, ત્યાં એક નાનો વ્યવસાય શરૂ કરીશ. હું અહીં કેટલો સમય ટકી શકીશ? હું વૃદ્ધ થઈ રહ્યો હતો. મારું શરીર હાર માની ગયું. મને ઘણી બીમારીઓ થઈ ગઈ. એક દિવસ મને લાગ્યું કે મારી પાસે પૂરતું છે, મારે પાછા જવું જોઈએ. મેં કોઈને કહ્યા વિના અચાનક દુબઈ છોડી દીધું, અને હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે કોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું નહીં. એવું લાગતું હતું કે મારું આગમન તેમના માટે કોઈ મોટી વાત નથી. કોઈ ખુશ નહોતું. મને લાગ્યું કે બધા આનંદથી દંગ રહી ગયા હશે, પણ તેમના ચહેરા પર કોઈ ખાસ હાવભાવ નહોતો. મારી પત્નીએ થોડું આશ્ચર્ય પામીને પૂછ્યું કે હું આટલી બધી બેગ કેમ લાવ્યો છું. મેં હસીને કહ્યું હું મારો બધો સામાન લઈને આવી ગયો છું. મારી પત્નીએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, તમારો શું મતલબ છે કે તમે હવે જવાનો ઈરાદો નથી રાખતા? મેં કહ્યું, કેટલા પ્રશ્નો, મને થોડું પાણી તો પીવા દે, મારું ગળું તરસથી સુકાઈ ગયું છે. મારી દીકરી મમતા મને પાણી લાવી આપી. તે મારી મોટી દીકરી હતી, જેના જન્મથી કોઈ ખુશ નહોતું, પરંતુ પછીથી તે મારા હૃદયની સૌથી નજીક બની ગઈ. મેં પાણી પીધું, બધા તરફ જોયું અને કહ્યું, હવે હું પાછો આવી ગયો છું. હું અહીં કાયમ તમારી સાથે રહીશ, અને હું ચોક્કસપણે અહીં વ્યવસાય શરૂ કરીશ. જ્યારે મારી પત્નીએ આ સાંભળ્યું ત્યારે તે ચૂપ થઈ ગઈ, જાણે તેને ચૂપ કરી દેવામાં આવી હોય. તેનો ચહેરો એવો હતો કે કોઈએ તેના પગ નીચેથી જમીન ખેંચી લીધી. મેં તેને કહ્યું, હું હવે પાછો આવ્યો છું, આપણે એક જ રૂમમાં સૂઈશું, આપણે ઘણો સમય સાથે વિતાવીશું. તેણીએ આનો અર્થ જાતે જ સમજવો જોઈતો હતો, પણ તેણી એવી રીતે બોલી જાણે મારા શબ્દો તેના માટે કોઈ મહત્વના ન હોય. તેણીએ કહ્યું કે અમારો રૂમ હજુ તૈયાર પણ નથી, તમે આજે ડ્રોઈંગ રૂમમાં સૂઈ શકો છો, હું કાલે મારો રૂમ ગોઠવીશ. મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં, હું ખૂબ થાકી ગયો છું, હું ગમે ત્યાં સૂઈ જઈશ. બીજા દિવસે સવારે હું એક વિચિત્ર શાંતિમાં જાગ્યો. કોઈ પગલાં નહોતા, વાસણોનો કોઈ અવાજ નહોતો. મેં બારી બહાર જોયું અને સૂર્ય ઉગ્યો હતો. મને આશ્ચર્ય થયું કે પહેલેથી જ ઘણું મોડું થઈ ગયું છે. કોઈ જાગ્યું નહીં. સવારના લગભગ 10 વાગ્યા હતા. કોઈને તેમના નાસ્તાની ચિંતા નહોતી, અને કોઈ મને નાસ્તો આપવા પણ ઉઠ્યું નહોતું. અમારા ઘરમાં એક નાનું મંદિર હતું. ત્યાં પણ ધૂળ, ગંદકી અને કોબવેઝ હતા. એવું લાગતું કે મંદિરને વર્ષોથી સાફ કરવામાં નથી આવ્યું, અથવા તેની મુલાકાત લેવામાં નથી. મેં સફાઈ કરી, પછી જ મેં મારી પ્રાર્થના શરૂ કરી. હું ખૂબ જ નિરાશ થઈ ગયો. વિચારતો કે શું મારો પરિવાર સંપૂર્ણપણે અસંસ્કારી છે? તેઓ જાણતા નથી કે અમારા ઘરમાં લોકો હંમેશા મોડો નાસ્તો કરે છે. પહેલાં તેઓ સ્નાન કરે છે, પછી સૂર્ય નમસ્કાર, પછી ભજન કીર્તન, અને પછી પૂજા પ્રસાદ લે છે. આ બધા વિશે વિચારતા મને મારા હૃદયમાં એક વિચિત્ર પીડા થઈ. મને ખ્યાલ આવ્યો કે આ ઘરમાં પૂજાનો પ્રકાશ બુઝાઈ ગયો છે. મારી મોટી પુત્રી મમતા વર્તણૂકમાં સારી હતી. તેણીમાં હજુ પણ થોડી રીતભાત બાકી હતી, પરંતુ મારી નાની પુત્રી રિયા તો સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. તે મોટી થઈ રહી હતી, પરંતુ તેનો પહેરવેશ એવો હતો કે તેને જોઈને શરમ આવતી. હું શરમથી મારી નજર નીચી કરી લેતો. તેણીએ ખૂબ જ પાતળા કપડાં પહેર્યા હતા, અને મારો પુત્ર શ્લોક તો ગઈ રાતથી ઘરે પાછો જ ફર્યો નહોતો. જ્યારે મારી પત્ની સવારે 11 વાગ્યે જાગી ત્યારે મેં તેને સૌથી પહેલાં પૂછ્યું કે શ્લોક ક્યાં છે? તે ગઈ રાતથી ઘરે પાછો નથી ફર્યો. તેણીએ કહ્યું કે તે એક મિત્રના ઘરે રોકાયો હતો. તે મોડો આવ્યો હોવાથી આવું થયું હશે. મેં તેને પૂછ્યું કે તે ત્યાં આટલા મોડે સુધી શું કરી રહ્યો હતો.
તેણીએ શાંતિથી જવાબ આપ્યો, મને ખબર નથી. પરંતુ મારું હૃદય હચમચી ગયું. હું ચૂપ રહ્યો. પછી મેં વિચાર્યું કે હમણાં કંઈ કહેવાની દલીલ વધશે. મારી પત્નીએ બીજા દિવસે ડબલ બેડરૂમ સાફ કરાવ્યો, પણ તેણે એવું વર્તન કર્યું કે જાણે તે મારા પર કોઈ ઉપકાર કરી રહ્યું. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે તેનું વર્તન બદલાઈ ગયું. તે મારાથી દૂર બેઠી, જાણે તે મારી હાજરી સહન કરી શકતી ન હોય. મધ્યરાત્રિએ જાગી ગયો અને જોયું કે તે ગાયબ છે. સવારે મેં તેને પૂછ્યું કે તે મને કેમ છોડીને ગઈ. તેને કહ્યું તો આટલી જોરથી નસકોરા બોલાવી રહ્યો હતો. મને નસકોરા બોલાવવાની બિલકુલ આદત નથી, તેથી જ બીજા રૂમમાં ગઈ. આ બધું સાંભળવું મારા માટે સરળ નહોતું. વર્ષોથી એકલો રહેતો હતો. હવે જ્યારે હું ઘરે પાછો આવ્યો ત્યારે મને લાગ્યું કે બધું સારું થઈ જશે, પણ અહીં બધા અજાણ્યા લાગતા. બીજા દિવસે મારી પત્નીએ કહ્યું કે તમે અહીં હોવાથી 1-2 અઠવાડિયા આરામ કરો, પણ તે પછી પાછા જાઓ. તમે અહીં શું કરશો? આ ભારત છે, અહીં ધંધો સરળતાથી નથી ખીલતો. તમે લાવેલા પૈસા થોડા દિવસોમાં ખતમ થઈ જશે અને પછી કંઈ બચશે નહીં. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું, તમે આ બધું કેમ કહી રહ્યા છો? સ્પષ્ટ છે કે તમે લોકો અહીં છો તો હું ત્યાં એકલો શું કરીશ? મારી પત્નીએ ઠંડા સ્વરે કહ્યું, તમે ત્યાં આટલા વર્ષો વિતાવી ચૂક્યા છો, તેથી તમારે બાકીનું જીવન ત્યાં શાંતિથી વિતાવવું જોઈએ. દરેકને તેમની અંતિમ ક્ષણોમાં શાંતિની જરૂર હોય છે. દરેકને તેમની ગોપનીયતાની જરૂર હોય છે. મેં કડકાઈથી પૂછ્યું, તમે શું વાત કરી રહ્યા છો? પતિના ઘરમાં કેવા પ્રકારની ગોપનીયતા હોય છે? તે ચૂપ થઈ ગઈ. તેની આંખો નીચી કરી પણ કોઈ જવાબ ન આપ્યો. હું આ ઘરમાં રહેતો હતો, પણ એવું લાગતું કે હું ત્યાં અસ્તિત્વમાં જ નથી. ન તો મારા બાળકો મારી સાથે બેસતા, ન તો મારી પત્ની મારી નજીક આવતી, અને મારા દીકરો તે ઘરના કોઈ પણ કામમાં બિલકુલ રસ ધરાવતો નહોતો. હું આખો દિવસ આંગણામાં બેસીને ક્યારેક ભટકતો વિચારતો, આ એ ઘર છે જેના માટે મેં મારી યુવાનીનું બલિદાન આપ્યું, પણ હવે આ ઘરમાં મારા માટે કોઈ જગ્યા બાકી નથી. એક દિવસ મેં મારી નાની દીકરીને સાંજે ઘરની બહાર નીકળતી અટકાવી. તે ક્યાંક જવા તૈયાર થઈ ગઈ અને પહેલેથી જ ઘણું મોડું થઈ ગયું. અંધારું થવાનું હતું. જ્યારે મેં તેને જોઈ ત્યારે મને ગુસ્સો આવ્યો. મેં કહ્યું, દીકરી, તું આ સમયે ક્યાં જઈ રહી છે? અંધારું થવાનું છે, તું હમણાં જ જઈશ તો ક્યારે પાછી આવીશ? તેને હસતા હસતા કહ્યું, પપ્પા, થોડી વારમાં આવીશ. મારે ફક્ત થોડા સમય માટે જવાનું છે. મેં તેને ફરીથી સમજાવ્યું કે છોકરી માટે આ સમય ઘરની બહાર નીકળવું યોગ્ય નથી. બહાર ન જા. પણ તે મક્કમ હતી કે હું ચોક્કસ જઈશ. છેવટે એક પિતા તરીકે મેં તેને કડક શબ્દોમાં કહ્યું કે હવે કોઈ દલીલ નહીં, ફક્ત તમારા રૂમમાં જાઓ, તમે ક્યાંય જવાના નથી. તે શાંતિથી ફરી ગઈ, પરંતુ તેના ચહેરા પર તેનો અસંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. થોડી વાર પછી મારી પત્ની બહાર આવી અને મને કહ્યું કે બાળકો સાથે આટલા કડક ન બનો. તેઓ મોટા થઈ રહ્યા છે. તેમની સાથે વધુ સમજાવટથી વાત કરો. મેં જવાબ આપ્યો, જો તેઓ મોટો થઈ રહ્યા છે તો શું તેનો અર્થ એ છે કે જો તમે આજે તમારા નાના બાળકોને રોકશો નહીં તો કાલે તેઓ ક્યાં જશે? તમે તેમનામાં સારા મૂલ્યો કેળવ્યા નથી. તમે તેમને ભગવાન પ્રત્યેની કોઈ ભક્તિમાં સામેલ નથી કર્યા. તમે ફક્ત તેમને ફરવા અને પોશાક પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. ઘરે કોઈને પૂજા કરતા જોતો નથી. મેં પૂછ્યું, મારી માની ચાંદીની પૂજાની થાળી ક્યાં છે? મને મંદિરમાં ક્યાંય મારી માં હંમેશા ઉપયોગ કરતી પૂજા થાળી મળી નહીં. તેણીએ બેદરકારીથી જવાબ આપ્યો, મેં તે વેચી દીધી. તેના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધી ગયા. મેં કહ્યું, તને શરમ નથી આવતી? તે પૂજાની થાળી વેચી દીધી? મને લાગે છે કે આ ઘરમાં કોઈ સંસ્કારી વ્યક્તિ બચ્યું નથી. કોઈને કોઈ સમજ નથી. બધાએ ભગવાનના ખેલને ભૂલાવી દીધો છે. હું પૂછ્યું, શું કોઈને દબાણ કરવામાં આવી રહ્યું નથી? શું? હું તેના શબ્દો સાંભળીને ચૂપ રહી. પણ મને ખબર હતી કે આ સ્ત્રીએ મારા બાળકોને બગાડ્યા છે. તે પોતાના કામમાં એટલી વ્યસ્ત હતી કે તેને ઘરના વાતાવરણની કોઈ ચિંતા નહોતી. એક દિવસ મેં મારી દીકરીને ફોન પર કોઈની સાથે વાત કરતા સાંભળી. તે કહી રહી હતી કે જ્યાં સુધી પપ્પા ઘરે હશે ત્યાં સુધી કરફ્યુ છે. પપ્પા ગયા પછી જ હું તમને મળવા આવી શકીશ. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી પત્નીનું વર્તન પણ એકદમ બદલાઈ ગયું હતું. તે મારાથી દૂર રહેતી, હંમેશા બહાના બનાવતી. ક્યારેક તે કહેતી, તમારા નસકોરા ખૂબ જોરથી બોલાવો છો. ક્યારેક તે જ્યારથી તમે આવ્યા છો ત્યારથી રૂમમાં દુર્ગંધ આવવા લાગી છે. તેના શબ્દોમાં પત્નીને જે સ્નેહ અને આત્મીયતા હોવી જોઈએ તેનો અભાવ હતો. હું સ્પષ્ટ જોઈ શકતો હતો કે મારી હાજરી તેને પરેશાન કરતી હતી. તે એકલી રહેવાથી અડધી ખુશ થઈ ગઈ હતી. તેને હવે મારી જરૂર નહોતી.
હવે જો આ લોકોએ મને જવાનું કહ્યું હોત, જો તેઓએ મને બહાર ધકેલી દીધો હોત, તો મને આટલું દુઃખ ન થયું હોત. પરંતુ એક સમજદાર વ્યક્તિ માટે એક સંકેત પૂરતો છે. અને મને પહેલેથી જ સંકેત મળી ગયો હતો કે આ ઘરમાં મારું કોઈ સ્થાન કે માન નથી. આ લોકો મારા આગમનથી ખુશ નહોતા, પણ મારા જવાની રાહ જોઈ રહ્યા હતા. અંતે મેં તેમને બધું કહ્યું કે હું જઈ રહ્યો છું. આ સાંભળીને મારી પત્નીનો ચહેરો ચમકી ગયો, જાણે તે ખૂબ ખુશ હોય. બહાર કોઈ પણ બહુ પ્રતિક્રિયા આપી નહીં. તે જતી વખતે મારી પત્નીએ ફક્ત એટલું જ કહ્યું, થોડા વધુ પૈસા મોકલવાનો પ્રયાસ કરો, મોંઘવારી ખૂબ વધી ગઈ છે. તેણે પોતાનું ધ્યાન રાખવાનું પણ કહ્યું નહોતું. તેણે જલ્દી પાછા આવવાનું કહ્યું નહોતું. પરંતુ મેં તેના શબ્દો પર ચૂપચાપ માથું હલાવ્યું અને ઘર છોડી દીધું. પણ મારું હૃદય તૂટી ગયું. હું દુબઈ પાછો જવાનો નહોતો. મારા મનમાં પહેલેથી જ કંઈક બીજું નક્કી થઈ ગયું હતું. મેં નક્કી કરી લીધું કે આ બધા પછી મારું આગળનું પગલું શું હશે. આ રીતે ઘર છોડવું મારા માટે એક વિચિત્ર અને મુશ્કેલ અનુભવ હતો. મને ખબર નહોતી કે બધું આ રીતે સમાપ્ત થશે, પરંતુ જે બન્યું તે બદલી ન શકાયું તેવું હતું. મેં મારું ભાગ્ય જાતે નક્કી કર્યું. તેમને લાગ્યું કે હું દુબઈ પાછો ગયો છું. તેમને ખબર નહોતી કે હું હજુ પણ ભારતમાં છું. મેં તેમની સાથે કોઈ સંપર્ક જાળવી રાખ્યો નહોતો, કારણ કે મારું હૃદય હવે તેમની સાથે વાત કરવા માંગતું નહોતું. હું એક હોટેલમાં રહેતો. દરરોજ મને આશ્ચર્ય થતું હતું કે મેં મારું આખું જીવન કોના માટે બગાડ્યું. એ લોકો જે હવે મારી હાજરીથી કંટાળી ગયા, જેમના માટે બધું બલિદાન આપ્યું, મેં મારી જાતને બરબાદ કરી દીધી. જ્યારે હું સામાન્ય રીતે પૈસા મોકલતો, તે તારીખ આવી ત્યારે તેઓ ચિંતા કરવા લાગ્યા, કારણ કે મેં આ વખતે પૈસા મોકલ્યા નહોતા. તેઓએ મારા નંબર પર ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બંધ હતો, કારણ કે તે દુબઈમાં હતો. જ્યારે હું ભારતમાં હતો, મારો ફોન બંધ થતો રહ્યો. તેમને લાગ્યું કે હું મુશ્કેલીમાં છું કે બીમાર છું. જેની સાથે હું વર્ષોથી કામ કરતો હતો, જે મારો રૂમમેટ પણ હતો, તેણે પણ મારા પરિવારને ફોન કર્યો. તેઓએ પૂછ્યું કે મારા પિતા ક્યાં છે અને તેમનો નંબર કેમ ડિસ્કનેક્ટ થઈ રહ્યો છે. તે માણસ મને ભાઈબંધ મિત્ર માનતો હતો. તેણે તરત જ મને ફોન કર્યો, કારણ કે તેની પાસે મારો ભારતીય નંબર હતો. તેને કહ્યું, તમારા પરિવારમાં ફોન કર્યો. તેઓએ પૂછ્યું કે હું ક્યાં છું, મારો નંબર કેમ ડિસ્કનેક્ટ થઈ ગયો. મેં પૂછ્યું, તમે શું કહ્યું? તેણે કહ્યું કે મેં હમણાં જ કહ્યું કે મને તેમના વિશે કંઈ ખબર નથી, કારણ કે તમે મને એ જ કહ્યું હતું કે જો કોઈ તમને મારા વિશે પૂછે તો ફક્ત તે જ કહો. મેં કહ્યું, સારું, તમે સાચું કર્યું. પછી તેણે શાંતિથી પૂછ્યું, બાય ધ વે, તમે ક્યાં છો? મેં તને કહ્યું, હું અહીં ભારતમાં છું. જો તેઓ તમને કંઈ પૂછે તો ફક્ત એટલું જ કહો કે મને કંઈ ખબર નથી. ફક્ત એટલું જ કહો કે મેં તે કંપનીમાં કામ છોડી દીધું છે અને બીજે ક્યાંક રહેવા ગયો છું. તે ચૂપ થઈ ગયો. પછી બોલ્યો, તું શું કરી રહ્યો છે યાર? તે તારું આખું જીવન તારા પરિવાર માટે બલિદાન આપ્યું છે. તારી આખી યુવાની તેમના માટે સખ્ત મહેનત કરવામાં વિતાવી દીધી છે, અને હવે તું તેમનાથી દૂર ભાગી રહ્યો છે. મેં કડવાશથી કહ્યું, એ સત્ય છે. જે લોકો માટે મેં આટલી મહેનત કરી છે, તેઓ મારી કદર કરતા નથી. જે લોકો માટે મેં મારું ગૌરવ અને આરામનું બલિદાન આપ્યું છે, તેઓ જ મારી હાજરીથી શરમ અનુભવે છે. હવે હું તેમના વિશે કેમ વિચારું? મેં જવાબ આપ્યો, ફક્ત કંઈક બીજું વિચારી રહ્યો છું, અને અમારો અંતિમ નિર્ણય હશે. તે એક ક્ષણ માટે મૌન રહ્યો અને કહ્યું, તું સાચો છે ભાઈ, પણ તું જે કંઈ કરે છે તે કાળજીપૂર્વક વિચાર. મેં જવાબ આપ્યો, મેં બધું વિચારી લીધું છે. હવે મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. હું જે કંઈ કરું છું તે હું મારા માટે કરીશ. હું મારી બહેનના ઘરે ગયો. તે જે ઘરમાં રહેતી તે ઘર છોડીને ચાલી ગઈ હતી, અને હવે તે જે ઘરમાં રહેતી હતી તે થોડું વિચિત્ર લાગતું. તેમાં એક મોટું આંગણું હતું, પણ રૂમ તૂટી રહ્યા હતા. દિવાલો જગ્યાએ જગ્યાએ ભીની હતી. જૂની ઈંટો દેખાતી, અને છતના ખૂણા પર લટકતું જૂનું લાકડું એ હકીકત દર્શાવે છે કે આ ઘર ખૂબ જૂનું છે. આવું ઘરો સસ્તા છે, પણ તેમાં રહેવું સરળ નથી. પણ મારી બહેને તેને પોતાનું ઘર બનાવ્યું, અને તેને તેના પર ગર્વ હતો. એની સ્થિતિ થોડી વિચિત્ર થઈ ગઈ હતી, જાણે તે બીમાર હોય. છતાં તેના ચહેરા પર એક શાંતિ હતી, જાણે તેને દુનિયાની કોઈ પણ વસ્તુની પડવા ન હોય. તેના બાળકો મોટા થઈ ગયા, મારા કરતાં ઘણા મોટા. જ્યારે તેની દીકરીઓ મારી પાસે આવી, ત્યારે તેઓએ ખૂબ જ ગૌરવ સાથે આવું કર્યું. તેઓએ મારા પગ સ્પર્શ કર્યા, મારા આશીર્વાદ લીધા અને તરત જ મને પાણી આપ્યું. તેમના ચહેરા પર આનંદ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમની પાસે બહુ કંઈ નહોતું, પણ તેઓએ તેમની પાસે જે કંઈ હતું તે મારી સામે મૂકી દીધું. તેઓએ કહ્યું, મામા, અમારા માટે ખૂબ સારી વાત છે કે અમારા ઘરે આવ્યા. જ્યારે મેં તેમના ચહેરા પર નજર નાખી,
ત્યારે મને સમજાયું કે ગરીબીએ તેમના ચહેરા પરથી ચમક છીનવી લીધી છે, પરંતુ તેણે તેમના હૃદયમાંથી પ્રેમ છીનવી લીધો નથી. મારી બહેન મને મળીને ખૂબ ખુશ થઈ. તેણે એક ક્ષણ માટે પણ ફરિયાદ કરી નહીં, ભાઈ તમે અમને ભૂલી ગયા છો. પણ તેની દીકરીઓને કહેતી રહી, મામા અમે તમને ખૂબ યાદ કરતા, માં અમને વારંવાર તમારા વિશે કહેતી. દીદીએ કહ્યું, હું પણ તમારા માટે પ્રાર્થના કરતી હતી. મેં ક્યારેય મારી પ્રાર્થનામાં તમારો ઉલ્લેખ કરવાનું બંધ નથી કર્યું. દીદીએ કહ્યું, તમારા પૈસાથી મેં જે મશીન ખરીદ્યું હતું તે જ મશીન આજ સુધી અમારા પરિવારને સહારો આપી રહ્યું છે. તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને તે દિવસ યાદ આવ્યો જ્યારે મેં તેને તે સીવણ મશીન ખરીદી આપ્યું હતું અને કહ્યું હતું કે તે ઉપયોગી થશે. તે દિવસે મારી બહેને મારો અવિરત આભાર માન્યો. હું એક ક્ષણ માટે પણ બોલી શક્યો નહીં. મેં કહ્યું, દીદી હું હવે જઈ રહ્યો છું. પછી તે રડવા લાગી. તેણે મારો હાથ પકડીને કહ્યું, તમે અહીંથી ક્યાં જવાના નથી. તમે જાણો છો કે અમે તમને ખૂબ યાદ કર્યા છે. મારી બહેનની દીકરીઓ કહ્યું, મામા અમારા પિતા તો ચાલ્યા ગયા છે, હવે તમે જ અમારા માટે એકલા છો. આ દુનિયામાં અમારું બીજું કોઈ નથી. તેના શબ્દો સાંભળીને હું ચૂપ થઈ ગયો. કહ્યું, ઠીક છે, હું થોડા દિવસ અહીં રહીશ. આ સાંભળીને તે પણ ચૂપ થઈ ગઈ. જ્યારે મેં ત્યાં રહેવાનું શરૂ કર્યું ત્યારે મેં તેમના ઘરનું વાતાવરણ કાળજીપૂર્વક જોયું. બધા સવારે વહેલા ઉઠી ગયા. તેઓ સ્નાન કરતા, પ્રાર્થના કરતા. મારી બહેન તેની દીકરીઓમાં ઉત્તમ મૂલ્યો સિંચ્યા હતા. મારી બહેન આરામ કરતી જ્યારે તેની દીકરીઓ ઘરના બધા કામ કરતી. પોતાની માનો ખૂબ આદર કરતી. તેમનું ઘર શાંતિ, પ્રેમ અને પોતાનાપણાના ભાવનાથી ભરેલું હતું. મેં જોયું કે મારી બહેનના ઘરમાં એવી શાંતિ હતી જે અમીરોના ઘરમાં પણ અજોડ હતી. તેમનું ભોજન સાદું હતું, ક્યારેક દાળ, ક્યારેક ચણા, ક્યારેક શાકભાજી, પરંતુ બધા સાથે ખાતા, એકબીજા સામે હસતા. મારી બહેનની દીકરીઓ આખો દિવસ બેસીને કપડાં સીવતી. જ્યારે તેનો દીકરો કામ પર જતો, તે સાંજે પાછો આવતો અને બધા માટે કંઈક લાવતો. આ બધું જોઈને મારા મનમાં એક વિચિત્ર વિચાર આવ્યો. મેં વિચાર્યું કે કદાચ મારા પરિવારને સાથે જોવાનો સમય આવી ગયો છે. મારે તેમને વાતનો અહેસાસ કરાવવો જોઈએ કે જે વ્યક્તિ તેઓ પરદેશ ગયા પછી બધું ભૂલી ગયા હતા તે હજુ પણ જીવિત છે. મેં મારી બહેનને કહ્યું કે આપણે એક મોટો કાર્યક્રમ કરીશું. મારી પત્ની અને બાળકોને પણ આમંત્રણ આપો, પણ તેમને ના કહો કે હું તમારા ઘરે રહું છું. તેઓ વિચારે છે કે હું હજુ પણ દુબઈમાં છું. મારી બહેને આશ્ચર્ય સાથે પૂછ્યું, આશીષ તારા દિલમાં શું ચાલી રહ્યું છે? મેં કહ્યું, જ્યારે તે દિવસ આવશે ત્યારે હું બધાને કહીશ. રાહ જુઓ. લગભગ 50 લોકો માટે ફંક્શન તૈયાર કરો અને નજીકમાં રહેતા બાકીના બધા સંબંધીઓને આમંત્રણ આપો. હું તમને તેના માટે પૈસા આપીશ, ચિંતા કરશો નહીં. મારી બહેને માથું હલાવ્યું. તરત જ તૈયારીઓ શરૂ કર્યું. મને લાગ્યું કે તેનો ચહેરો ચમકી ગયો છે, જાણે તેને કોઈ ખુશી મળી હોય. થોડા દિવસો પછી જ્યારે ફંક્શનનો દિવસ આવ્યો ત્યારે હું મારા રૂમમાં છુપાઈ રહ્યો હતો. મારી બહેને બધું પ્રેમથી સમજાવ્યું હતું. આંગણામાં જૂની ખુરશીઓ ગોઠવેલી હતી. રસોઈયા રસોઈ કરી રહ્યા હતા. ભોજનની સુગંધ આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ અને લોકો એક પછી એક આવવા લાગ્યા. મેં બારીમાંથી બહાર જોયું. મારું હૃદય ધબકતું બંધ થઈ ગયું. મારી પત્ની અને બાળકો પણ આવ્યા હતા, કારણ કે મારી બહેને તેમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપ્યું હતું. તેઓ બધાએ તૈયાર થઈને આવ્યા હતા. મારી પત્નીએ મોંઘી સાડી, ચમકતા ઘરેણાં અને બંને હાથમાં 2 મોબાઈલ ફોન પકડ્યા હતા. તેવી રીતે ચાલી રહી હતી જાણે તે કોઈ ફેશન શોમાં હોય. મારી 2 પુત્રીઓ અને પુત્ર તેની સાથે હતા. મારા દીકરાના વાળ જેલવાળા હતા અને મારી દીકરીઓએ ખૂબ જ ફેશનેબલ કપડાં પહેરેલી હતી. તેઓ કહે છે કે તમારા કરતાં ગરીબ લોકોના ઘરે જતી વખતે વધુ પડતા વિસ્તૃત કપડાં પહેરવાનું ટાળવું જોઈએ, જેથી તેમને નારાજ ન થાય. પરંતુ મારી પત્નીએ ક્યારેય આવી વસ્તુઓની રીતભાત શીખી નહોતી. તે એવી રીતે અંદર ગઈ જાણે તે બૂમ પાડી રહી હોય. મારો પતિ દુબઈમાં કામ કરે છે, તે ઘણા પૈસા કમાય છે અને અમને પૈસા મોકલે છે. મારા બાળકો પણ આવા જ શબ્દો બોલ્યા. તેમના શબ્દોમાં ગર્વ હતો, તેમના પગલાઓમાં ઘમંડ, પરંતુ તેમને ખબર નહોતી કે આજે જે થવાનું છે તે બધું બદલી નાખશે. જ્યારે મારી પત્ની નીલમ સમારંભમાં પ્રવેશી ત્યારે તેના ચહેરા પર ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. તે એવી રીતે ચાલી રહી હતી જાણે તે કોઈ મહેલની રાણી હોય, બાકીના બધા તેના ગુલામ. દીદીએ તેનું ખૂબ આદરથી સ્વાગત કર્યું, પરંતુ નીલમે તેને જવાબ આપ્યો નહીં. તેના બદલે આસપાસ જોયું. ઘરની હાલત જોઈને તે હસીને જોરથી બોલી, વાહ કેવું ઘર છે. દિવાલોમાં તો ઈંટો પણ દેખાય છે. છત પરથી પાણી ટપકતું હોય છે. એવું લાગે છે કે તમારી પાસે ખાવા માટે કંઈ નથી.
તમે પોતે ભૂખ્યા છો તો પછી આ સમારંભની જરૂર કેમ પડી ને તમે આટલો બધો ખર્ચ કેમ કરી રહ્યા છો? શું તમે તમારી દીકરી માટે કોઈ મજૂર પાસેથી લગ્નનો સંબંધ માંગ્યો? એવું લાગે છે કે તમારી દીકરીના લગ્ન કોઈ શેરી વિક્રેતા સાથે નક્કી થઈ ગયા છે. તમારે ફક્ત હા કેવું જોઈતું હતું. અમારે પરિવારો તમારા જેવા લોકોમાં નસીબમાં નથી. તેનો અવાજ એટલો જોરદાર હતો કે આંગણામાં બેઠેલા મહેમાનો તે સાંભળી શકતા હતા. મારી બહેનનો ચહેરો ફીકો પડી ગયો. તેની દીકરીઓની આંખો આંસુઓથી છલકાઈ ગઈ, પણ તેઓએ કંઈ કહ્યું નહીં. તે ચૂપચાપ ઊભી રહી. તેની આંખો નીચી થઈ ગઈ. રૂમના દરવાજા પાછળ ઊભી રહી મેં બધું સાંભળ્યું. મારું લોહી ઉકળી ઉઠ્યું. મને તરત જ બહાર દોડવાનું મન થયું, પણ મેં મારી જાતને રોકી રાખી. નીલમે ફરીથી ટાણો મારતા પૂછ્યું, આ સમારંભ કોના માટે છે? તમે શેનાથી આટલા ખુશ છો? શું કોઈને નોકરી મળી છે? તમારા દીકરાનો પગાર વધ્યો છે? તે પછી હું કંપાળી લીધા વગર રહી શક્યો નહીં. બધાની સામે હતો અને ત્યાં બધા ચૂપ થઈ ગયા. મને જોઈને મારી પત્નીનો ચહેરો નિશ્ચેત થઈ ગયો. તેણે મારી સામે એવી રીતે જોયું જાણે તેણે કોઈ ભૂત જોયું હોય. મારા બાળકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના મોં ખુલ્લા હતા. બાકીના બધા પણ આશ્ચર્યચકિત થઈ ગયા, પણ તેઓ એટલા આશ્ચર્યચકિત ન હતા. તેમને લાગ્યું કે આ ઉજવણી કદાચ મારા આગમનની ઉજવણી માટે હશે. મેં બધાની સામે જાહેરાત કરી કે હું તમને કહીશ કે આ ઉજવણી શેના વિશે છે. હું આશીષ મારા સંપૂર્ણ હોશમાં જાહેર કરું છું કે હું મારી બધી મિલકત અને મારી બધી સંપત્તિ મારી મોટી બહેન સોનાક્ષીને વારસામાં આપું છું. બધા મહેમાનો પર સંપૂર્ણ મૌન છવાઈ ગયું. નીલમનો ચહેરો ફીકો પડી ગયો. મારા દીકરા દીકરીઓ એકબીજા સામે જોઈ રહ્યા હતા. નીલમના હાથ ધ્રુજવા લાગ્યા. તેની આંખોમાં આંસુ આવી ગયા. મેં આગળ કહ્યું કે છેલ્લા મહિનાથી ભારતમાં રહું છું અને વિદેશથી લાવેલા પૈસાથી મેં અહીં થોડી દુકાનો ખરીદી છે, જ્યાં હું દર મહિને ભાડે રાખું છું. ભાડું લગભગ 70,000 થી 80,000 રૂપિયા છે. મેં એક ઘર પર ખરીદ્યું. બાકીના પૈસા હું મારી બહેનના નામે ટ્રાન્સફર કરી રહ્યો છું. મારી બહેન ભાંગી પડી. તે આઘાત અને આનંદના મિશ્રણથી રડવા લાગી. તેના બાળકો તેને ભેટી પડી. તેણે પૂછ્યું, આશીષ તે શું કર્યું? તે અમારા પર આટલો મોટો ઉપકાર કેમ કર્યો? મેં કહ્યું, દીદી આ ઉપકાર નથી, તે તારો અધિકાર છે. તે બાળપણમાં હંમેશા મારી આટલી મોટી સંભાળ રાખી, તેથી હવે મને તારી સંભાળ રાખવાનો અધિકાર નથી. પણ મારી પત્ની અને બાળકોના ચહેરા જોવા લાયક હતા. તેમની આંખોમાં નફરત હતી. તેમનો ગર્વ કચડી ગયો હોય તેવું લાગતું હતું. તેઓ ફક્ત તેમની બધી સંપત્તિ જ નહીં, પરંતુ જાહેરમાં તેમનો આદર પણ ગુમાવી ગયા. લોકો જમવાનું પૂરું કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા, પણ મારી પત્ની એક રૂમમાં ગુસ્સાવાળા ચહેરા સાથે બેઠી. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે સાંજે જ્યારે બધા ગયા ત્યારે તે મારી પાસે આવી. તેના શબ્દો ઝેરથી ભરેલા હતા. તેણે કહ્યું, તમે આ કેવી રીતે કરી શકો? તે તમારા બાળકોના મોંમાંથી ખોરાક છીનવી લીધો અને તમારી બહેનના બાળકોને આપ્યો. લોકો શું કહેશે તેનાથી તમને શરમ નથી આવતી? મેં સમજદારીપૂર્વક જવાબ આપ્યો, મેં ખોરાક નથી છીનવ્યો, મેં તે તમને સ્વેચ્છાએ આપ્યો. તમને મારી કેમ જરૂર છે? જ્યારે તમને તેની જરૂર હોય ત્યારે જ તમે મને યાદ કરતા. મેં બધું ભૂલી ગયો હતો. જ્યારે મેં તમારા માટે દિવસ રાત કામ કર્યું, તમારા ગુસ્સાને સહન કર્યું, તમારા માટે મારા આરામનું બલિદાન આપ્યું. મેં તમારા માટે જે કર્યું તેની તમે ક્યારેય કદર કરી નહીં. તમે ફક્ત મારા પૈસા જોયા, મારા પ્રેમને નહીં. મેં કહ્યું, તમારો દીકરો મોટો થઈ રહ્યો છે, તેને કામ કરવા કહો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં વર્ષોથી તમને જે પૈસા મોકલ્યા છે તેમાંથી તમે ઘણું બચાવ્યું હશે. મને એ પણ ખબર પડી કે તમે કંપનીના શેર ખરીદ્યા છે અને તમે દર મહિને નફો કમાવ છો, પરંતુ તમે મને ક્યારેય તેના વિશે કહ્યું નહીં. મારા શબ્દો સાંભળીને નીલમનો ચહેરો શરમથી છલકાઈ ગયો. તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, મેં આ બધું તમારા માટે કર્યું. મેં કહ્યું, ના નીલમ, તમે મારા માટે કંઈ કર્યું નથી. તમે તમારા માટે કર્યું. મેં તમને માન, પ્રેમ અને દિલાસો આપ્યો. બદલામાં તમે મને ગૌરવ અને ઘમંડ. અને આજે જ્યારે મેં તને તારી જગ્યા યાદ કરાવી ત્યારે તું નારાજ થઈ ગઈ. હવે તારે મારી કમાણીની ચિંતા પણ ન કરવી જોઈએ, કારણ કે તને તારા પતિની જરૂર નથી. તારા બાળકો ભટકી ગયા છે તો તું તારા રસ્તે જા અને હું મારા રસ્તે જાઉં છું. જો તું ઈચ્છતી હોય કે હું તને છૂટાછેડા આપી દઉં તો હું તને તે પણ આપી દઈશ, ગમે તેમ. જો તને મારી સાથે રહેવાનું પસંદ ન હોય તો આ સંબંધોનો શું અર્થ છે? આ સંબંધ સમાપ્ત થઈ જવો જોઈએ. તે મારા શબ્દો સામે કંઈ બોલી શકી નહીં. તે ફક્ત ચૂપચાપ ઊભી થઈ અને જતી રહી. તેની આંખોમાંથી આંસુ વહી ગયા, પણ હવે મને તેના માટે કોઈ સહાનુભૂતિ રહી નહીં. થોડી વાર પછી મારી બહેન મારી પાસે આવી.
તે રડી પડી અને કહ્યું, તારે આવું ન કરવું જોઈતું હતું. તારી પત્ની અને બાળકોને પણ આ મિલકત પર અધિકાર છે. મેં કહ્યું, ના દીદી, જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી મારી મિલકત પર ફક્ત તારો જ અધિકાર હોવો જોઈએ. હું જેને બધું આપું છું તે મારો અધિકાર છે, તે મારી પસંદગી છે, તે મારો નિર્ણય છે. અને જો મારા પિતા ગુજરી ગયા હોય તો મારા બાળકોને પણ અધિકાર હોત કે મેં જે કંઈ કર્યું છે તે મેં કાળજીપૂર્વક વિચાર કર્યા પછી કર્યું છે. મેં કહ્યું, મારી મોટી દીકરી મમતા માટે દર મહિને થોડા પૈસા મોકલીશ, કારણ કે તે મારી પ્રિય છે. તેના લગ્નનો ખર્ચ હું ઉઠાવીશ. હવે મને બીજા કોઈની પરવા નથી. મેં જે કંઈ કર્યું છે તે મારા હૃદયની શાંતિ માટે છે. મેં મારા જીવનની સૌથી કિંમતી ક્ષણો એવા લોકો પર વેડફી નાખી જે ફક્ત સંપત્તિના પૂજારી હતા. અને આજે જ્યારે મેં બધું મારી બહેનને સોંપી દીધું ત્યારે મારા હૃદય પરથી એક ભાર ઉતરી ગયો. હવે મને શાંતિ મળે છે. આટલું કહીને મેં આકાશ તરફ જોયું અને રાહતનો શ્વાસ લીધો, એ જાણીને કે મેં આખરે વર્ષો પહેલાં જે નિર્ણય લેવો જોઈતો હતો તે લઈ લીધો છે. હું હવે મારી બહેનના ઘરે રહું છું. તેના બાળકો મારો ખૂબ આદર કરે છે. તેઓ મારી સાથે એવું વર્તન કરે છે જાણે હું તેમનો પિતા હોઉં. જ્યારે હું ઘરમાં પ્રવેશું છું ત્યારે બધા આદરપૂર્વક ઊભા થાય છે અને મારું હૃદય આનંદથી ફૂલાઈ જાય છે. અને મેં ખરીદેલા નવા ઘરમાં રહેવા ગયા. તે પહેલાં કરતાં વધુ સારું છે. તે સ્વચ્છ જગ્યા ધરાવતું હતું ને તેની અંદર શાંતિ હતી, એક શાંતિ જે મેં વર્ષો પછી અનુભવી. સવારે વહેલો ઉઠું છું, સૂર્ય નમસ્કાર કરું છું, પ્રાર્થના કરું છું અને અમે બધા નાસ્તા પહેલાં પ્રાર્થના કરીએ છીએ. ઘરમાં એક વિચિત્ર શાંતિ છે અને મારી બહેન દરરોજ મારા માટે નાસ્તો બનાવે છે. ક્યારેક જ્યારે હું ના પાડું છું ત્યારે તે કહે છે, મારે તમારા માટે બધું મારા પોતાના હાથે કરવું પડશે. તમે અમારા માટે બધું કર્યું છે, તેથી અમને પણ તમારા માટે ઘણું બધું કરવા દો. જીવન ખૂબ શાંતિપૂર્ણ બની ગયું છે. મને ક્યારેય એવું લાગતું નથી કે હું અહીં મહેમાન છું. હું મારા પોતાના ઘરમાં છું, જે મને પ્રેમ, એ જ સ્નેહ હું એક સમય મારા પોતાના બાળકોમાં શોધતો, તે જ પ્રેમ મને મારી બહેનના બાળકોમાં મળ્યો. તેઓએ મારું ધ્યાનથી સાંભળે છે, મારી સંભાળ રાખે છે, મને સમયસર મારી દવા આપે છે અને જો હું બહાર જાઉં તો દરવાજા પર પણ આવે છે. પરંતુ બીજી બાજુ મેં ક્યારેય મારી પત્ની નીલમ, જે ગર્વ ધરાવે તેની અપેક્ષા નહોતી રાખી. મેં વિચાર્યું હતું કે કદાચ સમય જતાં તે નરમ પડી જશે. કદાચ એક દિવસ તે કોઈ સંબંધી દ્વારા ફોન કરશે અથવા સંદેશ મોકલશે. પરંતુ તેણીએ ફરી ક્યારેય મારી સાથે વાત કરવાની તસ્દી લીધી નહીં. તે ગર્વથી એટલી ભરાઈ ગઈ હતી કે તે મારું અસ્તિત્વ ભૂલી ગઈ. કેટલાક લોકોએ મને કહ્યું કે તેના જીવનમાં કોઈ બીજું પ્રવેશ્યું છે. જોકે આની કોઈ ચોક્કસ પુષ્ટિ મળી નહોતી. મારા હૃદયમાં એક ઊંડી લાગણીએ મને કહ્યું કે તે સાચું હોઈ શકે છે. હવે હું તેના શબ્દોમાં ફેરફાર સમજી શકું છું. તેની આંખોમાં રહેલી ઉદાસીનતા હવે અર્થહીન લાગે છે. મારું હૃદય આનો અફસોસ કરે છે, પણ દુઃખ નહીં, કારણ કે આદર અને પ્રેમ વિનાનો સંબંધ નથી રહેતો. મારી એક મોટી દીકરી છે જે ઘણીવાર મને ફોન કરે છે, ક્યારેક મને મળવા આવે છે. જ્યારે તે ઘર આવે છે ત્યારે ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. તે બેસે છે અને મારો હાથ પકડીને કહે છે, પપ્પા, તમે સાચો નિર્ણય લીધો. જો કોઈ સમજવા માંગે તો આ નિર્ણય એકદમ સાચો છે. તેની વાત સાંભળીને મેં રાહતનો શ્વાસ લીધો કે ઓછામાં ઓછી મારી એક દીકરી છે જે મને સમજે છે. મારા સંબંધીઓ પણ હજુ પણ કેટલાક એવા છે જે હજુ પણ કહે છે કે મેં ખોટું કર્યું. કહે છે કે મેં મારા પરિવાર વિશે વિચાર્યું નથી અને મારા બાળકોના અધિકારો હડપ કરી લીધા છે. તે વારંવાર મને સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેઓ ગમે તે પ્રકારના બાળકો હોય, તેમના પિતાની સંપત્તિ તેમની હોય છે. હું તેની વાત સાંભળું છું, પરંતુ મારું હૃદય સાંભળવાનો ઇનકાર કરે છે, કારણ કે મારા માટે વારસા વિશે નથી, તે ન્યાય વિશે છે. અને મેં જે કંઈ કર્યું છે તે ન્યાય અનુસાર કરવામાં આવ્યું છે. માનવતા એક વસ્તુ છે. મેં જે કંઈ કર્યું તે માનવતાથી કર્યું. મેં મારી બહેનને જીવન આપ્યું, તેનો સહારો આપ્યો અને તેના બાળકો માટે તે બધું કર્યું જે તેના પતિએ તેના મૃત્યુ પહેલાં કરવું જોઈએ. હું મારા બાળકો સાથે વૃદ્ધ થઈ ગઈ હતી. તેમને મારા માટે ન તો આદર હતો કે ન તો પ્રેમ. તેથી જ મેં તેમના વર્તનના આધારે મારો નિર્ણય લીધો. હવે હું બેફિકર છું, ખુશ છું, મારા હૃદયમાં કોઈ કમી નથી. હું ભગવાન સમક્ષ માથું નમાવું છું, એ જાણીને કે મેં જે કંઈ કર્યું તે મારા ઈરાદાઓને મજબૂત કર્યું. મેં લોભ, જીદ કે બદલો લેવાથી કંઈ કર્યું નથી. મેં તે નિર્ણય ફક્ત મનની શાંતિ માટે લીધો હતો. અને આજે જ્યારે હું સવારે વહેલા ઉઠું છું, બહેનના બાળકોને ઘરે પ્રાર્થના કરતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે મેં સાચું કર્યું છે. હવે તમે લોકો મને કહો કે મારો નિર્ણય સાચો હતો કે ખોટો. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમશે.
જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો છો. તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઈબ કરો અને હા, આગામી અપડેટ મેળવવા માટે અમારી સૂચનાની ઘંટડી દબાવો. ધન્યવાદ.